સંવાદદાતા જતીન રાવલ અત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ગયા છે। 149મી રથયાત્રાની અંદર ગ્રાઉન્ડ ઝીરોથી આપને આ રિપોર્ટ બતાવી રહ્યા છે। સીધા ગ્રાઉન્ડ પર પહોંચીશું। જી જતીન, અત્યારે શું હાલ માહોલ ચાલી રહ્યો છે? ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે, સાથે ભાવિક ભક્તો જય રણછોડ માખણ ચોર, અને આપને સૌથી પહેલા તો જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોર। આ પ્રસંગે જ્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભાવિક ભક્તોમાં શું અત્યારે લાગી રહ્યું છે? જી જો ચોક્કસથી જય જગન્નાથ સાથે શરૂઆત કરું। આજે સમગ્ર દેશમાં જે છે, સમગ્ર રાજ્યમાં જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોરના નારાઓ જોરશોરથી સમગ્ર જગ્યા ઉપર જે છે તે સંભળાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે હાલ જે છે તે ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે નિજ મંદિરની બહાર નીકળી ચૂક્યો છે, અને ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઈ સાથે અત્યારે ભગવાન જગન્નાથજી છે તેઓ રથ સાથે બહાર નીકળી ચૂક્યા છે। જ્યારે અષાઢી બીજ એક એવો દિવસ છે કે જ્યારે ભગવાન જગન્નાથજી સ્વયં જે છે લોકોને દર્શન આપવા માટે થઈ અને પોતાની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની સાથે બહાર નીકળે છે અને લોકોને દર્શન આપે છે। જ્યારે ખાસ કરીને જો વાત કરીએ તો આ નગરચર્યાનો હેતુ એ છે કે જ્યારે પણ લોકો જ્યારે નગરચર્યા પર જ્યારે ભગવાન નીકળે છે, કેટલાય પણ એવા લોકો હોય છે કે જે બીમાર હોય કે અશક્ત હોય કે સમાજથી વંચિત હોય, તેવા લોકો જે છે તે તેવા લોકોને આ ભગવાન જગન્નાથજી જે છે તે પોતે જાતે સાક્ષાત જે છે તે ભગવાન જગન્નાથજી તેમને દર્શન આપવા માટે તેમની વચ્ચે ઉપસ્થિત થાય છે અને ભગવાન જગન્નાથજીને તેમના દ્વારા દર્શન જે છે તે આપવામાં આવે છે। જો ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળી છે, ત્યારે તેને સુરક્ષા માટે થઈ કરવામાં આવેલા છે। તો એનાથી પણ વધુ જો વાત કરીએ તો લગભગ 30,000 જેટલા સમગ્ર મળીને પોલીસ કર્મીઓ જે છે તે ખડે પગે આ જે સમગ્ર રથયાત્રાનો જે રૂટ છે તેનું નિરીક્ષણ જે છે તે ભગવાન જગન્નાથજી દ્વારા જે છે તે ભગવાન જગન્નાથજીના રૂટનું સમગ્ર દેખરેખ અત્યારે આ તમામ પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની કોઈ પરિસ્થિતિ, કોઈ ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તેના માટે જે છે તે અહીંયા જે છે તે જે રથયાત્રા જે છે તે જ્યારે નીકળે છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુખ શાંતિથી પસાર થાય તેના માટે પોલીસનો કાફલો સુરક્ષા ખડે પગે રહે છે। અને આપણે સામેની તરફ જોઈ શકો છો શાંતિ સલામતી જે સમિતિ છે, જે મુસ્લિમ સમુદાયના જે લોકો છે તેમના દ્વારા પણ જે છે તે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું જે છે તે નિરીક્ષણ જ્યારે થઈ રહ્યું હોય છે, ત્યારે આ લોકો પણ શાંતિ અને સલામતી માટે થઈ અને અહીંયા જે છે તે સમગ્ર મામલામાં લોકોને સાથ સહકાર આપતા હોય છે। શું નામ છે આપનું? ભગવાન जगन्नाथजी 149वीं रथ यात्रा निकल रही है, क्या कहना चाहते हैं? हम तो पैगाम देंगे कि कौन कहता है कि मोहब्बत जिंदा नहीं। आप देख लो, हिंदू भी है, मुसलमान भी है, यही मोहब्बत है पूरे भारत देश में। और जो नफरत फैला रहे हैं उनको ये तमाचा है कि आओ हम सब मिलकर एक ही नारा दें कि हम सब एक है, जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। ये 149वीं रथ यात्रा है, ये कौमी एकता भाईचारा के लिए एक मैसेज है पूरे गुजरात में, पूरे अहमदाबाद शहर में और पूरे भारत देश में। हम कहेंगे कि सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा। यानी कि आप देख सकते हैं कि एकता समिति यहाँ पर आप देख सकते हैं जो गजराज है, गजराजने અહીંયા જે છે તે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર જે આપણા જે મુસ્લિમ ભાઈઓ છે તેમના દ્વારા
એકતા સમિતિનું પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સમગ્ર લોકોમાં ક્યાંક જ્યારે રથયાત્રા નીકળતી હોય છે જે વૈમનસ્ય ફેલાતું હોય છે તો ન ફેલાય તેના માટે થઈ અને આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર આ રીતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પણ સેવા જે છે તે આપવામાં આવતી હોય છે। અહીંયા દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। લોકો ઢોલ નગારા સાથે આપ જોઈ શકો છો, લોકો ઢોલ નગારા સાથે અહીંયા જે છે તે જ્યારે ભગવાન જગન્નાથજીનો રથ નીકળી રહ્યો છે ત્યારે લોકો ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરી રહ્યા છે। અખાડાઓ આની અંદર મૂકવામાં આવેલા છે, લગભગ એમાં વાત કરીએ તો 101 જેટલા અખાડાઓ આની અંદર જે છે તે મૂકવામાં આવેલા છે અને સાથે સાથે 18 જેટલા જે હાથીઓ છે તે આની અંદર શણગારીને જે છે તે આ રથયાત્રાની અંદર નીકળવામાં આવેલા છે। 101 જે ટ્રકો જે મૂકવામાં આવેલા છે, અલગ અલગ થીમોના આધારિત આ જે ટ્રકો જે છે તે મૂકવામાં આવેલા છે, જેથી કરીને આપ જોઈ શકો છો અખાડા જે અલગ અલગ જે રીતે મેં જણાવ્યું તો 49 જેટલા અખાડા જે છે કે તેમના દ્વારા અલગ અલગ પ્રકારના કરતબો દેખાડવામાં આવી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અખાડાઓ દ્વારા અહીંયા જે છે તે કરતબો કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજીનું જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે આ પ્રકારના કરતબો દ્વારા જે છે તે લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવે છે, જેથી કરીને રથયાત્રામાં એક અલગ પ્રકારનું આકર્ષણ જે છે તે ઉત્પન્ન થતું હોય છે। જો વાત કરીએ હર્ષ તો આ જે અમદાવાદની જગન્નાથજીની યાત્રા છે, રથયાત્રા છે, તે સમગ્ર દેશની અંદર જે સૌથી મોટી જે પુરીની યાત્રા છે ત્યારબાદ બીજા નંબરની સૌથી મોટી યાત્રા રથયાત્રા જે છે તે અમદાવાદની માનવામાં આવે છે અને એટલા માટે જ અહીંયા અલગ અલગ સૌથી લાંબી રથયાત્રા જો કહીએ લગભગ 5 થી 7 કિલોમીટર લાંબી આ રથયાત્રા હોય છે, જેમાં દર વર્ષે લગભગ 22 થી 25 લાખ લોકો જે છે તે સંમલિત થતા હોય છે અને સમગ્ર રથયાત્રાની દરમિયાન લગભગ 1.5 કરોડ જેટલા લોકો આ રથયાત્રામાં દર્શનનો ભગવાન જગન્નાથજી જ્યારે પોતે રથયાત્રામાં જ્યારે લોકોને દર્શન આપવા માટે નીકળે છે ત્યારે ભગવાન જગન્નાથજીની દર્શન કરવા માટે લોકો 1 થી 1.5 કરોડ જેટલા લોકો ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો લાભ લે છે। કોઈ પણ પરિસ્થિતિ હોય, ચાહે વરસાદ જેવી પરિસ્થિતિ હોય, આમ તો દર વર્ષે ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સરસપુર જ્યારે રથ પહોંચવા આવતો હોય છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અમી છાટના જોવા મળતા હોય છે કે જે દર વર્ષે જોવા મળતા હોય છે અને સાથે સાથે તેના ઉપરાંત પણ જો ગરમી હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય તે છતાંય ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળતી હોય છે, જેમાં કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી આવતી નથી। હજારો ભાવિક ભક્તો આમાં સામેલ થતા હોય છે, હજારો લોકો આની અંદર ઉપસ્થિત હોય છે, ભીડ ધક્કામુક્કી થતી હોય છે, પરંતુ ક્યાંય કોઈને આ રથયાત્રામાં જાનહાનિ થઈ હોય તેવું જે છે તે સામે આવતું નથી અને ખૂબ જ રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે। લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો અલગ અલગ કરતબો દ્વારા જે છે તે લોકો જે છે તે આ મનોરંજન માણી રહ્યા છે। અલગ અલગ કરતબો દ્વારા જે છે તે અખાડાઓ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે લોકો આ અખાડાનું મનોરંજન જે છે તે માણી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળે છે 101 જેટલા ટ્રકો જે છે અલગ અલગ થીમ આધારિત અલગ અલગ ટ્રકો છે તેમને આ રથયાત્રાની અંદર સંમલિત કરવામાં આવતા હોય છે। અખાડા હોય છે, અખાડાની અંદર અલગ અલગ અખાડાઓમાં જે છે તે લોકો આ અલગ અલગ પ્રકારના કરતબ દેખાડી અને લોકોનું મનોરંજન જે છે તે પૂરું પાડતા હોય છે। જી જતીન આપ ગ્રાઉન્ડ પર છો અને અત્યારે જે આ રથયાત્રાની જે શરણાઈ ઢોલ નગારા અને સાથે સાથે નાસિક ઢોલનો જે અવાજ છે તે સતત ગૂંજી રહ્યો છે અને આપે જેવી રીતે જણાવ્યું જતીને ખૂબ જ સરસ વાત કરી કે હિન્દુ મુસ્લિમ એકતાને લઈને વાત કરી, તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને વાત કરી છે અને અત્યારે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે 149મી આ રથયાત્રાનો આજે આરંભ થઈ ચૂક્યો છે। સવારમાં 3:45 વાગ્યે મંગળા આરતી થઈ હતી અને તે સમયે જ્યારે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી પહોંચ્યા હતા
પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે ભક્તિ ભાવનો જે માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં કેવો ઉત્સાહ છે અને કયા પ્રકારથી અત્યારે હાલ લોકો રથયાત્રાને જોઈ રહ્યા છે, કારણ કે એક ખાસ થીમે પણ ધ્યાન ખેંચ્યું છે. જ્યારે અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેની થીમ પણ મૂકવામાં આવી છે અને યુદ્ધ રોકો દેશ બચાવો. જતીન, આ થીમો જે છે તે શું કહી રહ્યા છે, શું સંદેશો આપી રહ્યા છે? જી જો ચોક્કસથી ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા એક ભાઈ છે જે આ જે રીતે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે જે પ્રકારની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી જોવા મળતા હોય છે તેવો જ માહોલ અહીંયા જે છે તે આપ જોઈ શકો છો. આ રીતે અલગ અલગ લોકો જ્યારે ભાવિક ભક્તો હોય ત્યાં રથયાત્રામાં લઈને ઉપસ્થિત થતા હોય છે. શું નામ છે? कल्पेश ક્યાંથી આવ્યા છો? रायपुर। અચ્છા, આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળી છે અને આપ આ ભગવાન જગન્નાથજીને લઈને નીકળ્યા છો. કેટલા વર્ષોથી આ પ્રકારની ભક્તિ કરો છો? तो घણા વર્ષોથી જો મારા પપ્પાનો અખાડો છે, આ વર્ષે પહેલી ફેરી આવું. એવું લાગે છે ભગવાન જગન્નાથજીને માથે લઈને પ્રદક્ષિણા કરવા નીકળ્યા છો? પ્રદક્ષિણા કરવાની નહીં કરો, પાલનહારને માથે લઈને એવું લાગે કે જાણે કંઈ એને શબ્દોમાં કહી જ નહીં શકતો કે સૃષ્ટિનો પાલનહાર મારા માથે મૂકો આજે. એટલે કે ચોક્કસથી હર્ષ આપ જોઈ શકો છો. ભક્તિનો એક અનેરો માહોલ જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહ્યો છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે એ જોવામાં આવી રહ્યો છે. ભક્તોમાં ખૂબ જ ઉત્સાહની લાગણી હોય છે, કેમ કે દરરોજ એવું થતું હોય છે હર્ષ કે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડતું હોય છે, પરંતુ આ એક દિવસ એવો હોય છે હર્ષ કે જ્યારે ભગવાન પોતે લોકોને દર્શન આપવા માટે જે છે તે નગરચર્યા પર નીકળે છે અને સમગ્ર દેશના જેટલા પણ લોકો હોય તમામ લોકોને ભગવાન જગન્નાથજી પોતે સાક્ષાત દર્શન આપી છે અને લોકોની મનોકામના જે છે તે પૂર્ણ થતી હોય છે. ભગવાન જગન્નાથજી 15 દિવસ પહેલા એટલે કે જેઠ સુદ પૂનમના રોજ જે છે તે સ્નાન કરતા હોય છે. 108 અલગ અલગ જળાભિષેક દ્વારા તેમનું સ્નાન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે છે તે આટલું બધું સ્નાન કર્યા પછી ભગવાન બીમાર પડતા હોય છે અને ત્યારબાદ ભગવાનને 15 દિવસ સુધી જે છે તે 15 દિવસ સુધી શયન કક્ષમાં જતા રહે છે. અહીંયા જો અમદાવાદમાં મામાના ઘરે એટલે કે સરસપુર ભગવાન જાય છે અને ત્યારબાદ રથયાત્રાના 2 દિવસ પહેલા ભગવાન જે છે તે પોતાના નિજ મંદિરે પરત ફરે છે અને ત્યારબાદ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે જે છે તે તેઓ લોકોને નગરચર્યા પર નીકળે છે અને લોકોને દર્શન આપે છે અને લોકોની મનોકામનાઓ જે છે તે પૂર્ણ કરે છે. ખૂબ જ કોઈ પણ પરિસ્થિતિ હોય, જે રીતે મેં જણાવ્યું, ગરમી હોય, વરસાદ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં લોકો જે છે તે આ લાભો જે છે એક અગમ્ય લાભો કહી શકાય કે જ્યારે ભગવાન વર્ષમાં એક વખત જ જે છે તે નગરચર્યા પર નીકળતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારે આ લાભો ન ચૂકી શકાય. તેના માટે સમગ્ર રાજ્યભરમાંથી લોકો જે છે તે આ દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે, બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે, આ રથયાત્રા જોવા માટે, અલગ અલગ અખાડાઓ જોવા માટે, અલગ અલગ જે ટ્રકો જે અલગ અલગ થીમ આધારિત છે, શણગારેલી હોય છે, તેનું નિરીક્ષણ કરવા માટે, તેને જોવા માટે લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે છે. કેટલા કિલોમીટર સુધી ચાલીને આ રથયાત્રા જોવા માટે આવે છે અને સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ જે છે તે કરે છે અને રથયાત્રાનો આનંદ માણી અને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરે છે કે આ રીતે જ સુખ શાંતિ જે છે તે હર હંમેશ માટે છવાયેલી રહે. જી જતીન, એક વખત આપણે રથયાત્રાના રૂટની વાત કરી લઈએ. રથયાત્રાનો જે રૂટ છે જગન્નાથ મંદિર નિજ મંદિરથી તો નીકળી ચૂક્યો છે. હવે આગલું જે તેમનો રથ છે તે ક્યાં પહોંચશે અને અત્યારે ક્યાં પહોંચ્યો છે અને આપ કઈ જગ્યાએ સ્થાન ઉપર ઊભા છો અત્યારે જતીન? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં,
ભગવાન જગન્નાથજીનો રથ છે તે હાલ હજુ જગન્નાથ મંદિરથી હજુ નીકળી રહ્યો છે. આપણે અત્યારે જગન્નાથ મંદિર જ ઊભા છીએ. ત્યાંથી ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે અહીંયાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ થઈ અને માણેક ચોક જશે. માણેક ચોકથી ઘી કાંટા જશે. ઘી કાંટાથી આરસી હાઈસ્કૂલ જશે. ત્યાંથી શાહપુર દરવાજા જશે. શાહપુર દરવાજાથી દિલ્હી ચકલા જશે. દિલ્હી ચકલાથી પ્રેમ દરવાજાથી કાલુપુર જશે. આ વચ્ચે જ્યારે દિલ્હી ચકલા બાદ સરસપુરની અંદર જે છે તે ભગવાનનો રથ જે છે એ પોતાના મામાના ઘરે જશે. ત્યાં તેમનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને મહાપ્રસાદ અર્પણ કરી અને તેમનું ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનું મામેરું ત્યાં કરવામાં આવે છે. મામેરું સંપન્ન થયા બાદ જી સુભદ્રાજી સાથે ફરી પોતાના રીત ઉપર કાલુપુર દરવાજા અને કાલુપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશન થઈ ખાડિયા અને ખાડિયાથી રાયપુર ચકલા અને રાયપુર ચકલાથી ડાળની ફ્લોર થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ અને પોતાના નિજ મંદિરે સાંજે એટલે કે લગભગ 5:30 કે 6:30 વાગ્યાની આસપાસ પોતાના નિજ મંદિરે પરત ફરશે અને ત્યારબાદ તેમની આરતી જે છે તે કરવામાં આવતી હોય છે અને આરતી બાદ ફરીથી એક વખત મોડી સાંજ સુધી ભજન કીર્તન અહીંયા જે છે તે કરવામાં આવશે. જી તો હાલ આપણે જોયું કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જ્યારે તેમના નિજ મંદિરથી નીકળી ચૂકી છે અને અત્યારે અલગ અલગ તેમના રૂટ ઉપર જઈ રહી છે. તો આ સાથે જ આપને તમામ જે માહિતીઓ છે અમારા સંવાદદાતા જતીન રાવલ ગ્રાઉન્ડ ઝીરોથી ત્યાં જોડાયેલા છે. હજુ પણ આગળના આપને જીવન પ્રસારણની માહિતી આપતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી. રથયાત્રા 2026 149મી રથયાત્રા જય રણછોડ માખણ ચોર.